મિત્રો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ સવારના 10 વાગ્યાથી। આજે છે સન્ડે અને ગયા સન્ડે અમારું ભપ થઈ ગયું હતું। એ વિડીયો તમે આગળ ના જોયો હોય તો જઈને જોઈ આવજો। આની આગળનો નહીં, એની આગળનો વિડીયો એ છે કેવી રીતે અમારી ગાડી પડી ને એ બધું। પણ હવે તો બધું રેડી છે, નોર્મલ છે, એક અઠવાડિયું થઈ ગયું, બહુ બધું સારું છે અને વ્લોગ જોતા રહેજો, એન્ડ સુધી મજા આવવાની છે। ઘડીક તો ગાઈસ તડકામાંથી આવીને એટલે આખું અંજાઈ જાય, કારણ કે બહાર એટલો તડકો છે, કપડાં સૂકવીને આવી। અને આમાં છે ને મેં ગ્રેવી કરી નાખી છે, વાલનું શાક બનાવવાનું છે, કાંદા ટમેટાની ગ્રેવી। અહીંયા ભાત બફાઈ ગયા છે, પછી અહીંયા છે દાળને આપણે ઝેરી નાખી છે, બ્લેન્ડરથી બ્લેન્ડ કરી નાખી છે। અને હવે ચાલો દાળ કરવાની છે ને શાક બનાવવાનું છે, બનાવી લઈએ। ચાલો અહીંયા લોટ બંધાવવાનો શરૂ થઈ ગયો છે। પિનલ બનાવે છે, રોટલીની તૈયારી કરે છે, અને અહીંયા ઉકળવાની છે દાળ। શાક તો બની ગયું છે। મિત્રો બપોરના 12:30 વાગી ગયા છે ને અમારી ઘરે છે દાળ ભાત, પછી અહીંયા છે વાલનું શાક, લીંબુ, જો સરસ મજાના લીંબુ મથાણું અમે બનાવી, ખાટું ખાટું મજા જ આવી જાય, અને છાશ। આવો તો બધા જમવા માટે। મિત્રો હાર્દિકને ખાવા છે પકોડા, તો આપણે બનાવવાની છે ખજૂર આંબલીની ચટણી। તો એના માટે મેં શું લીધું છે જોઈ લો। અહીંયા ખજૂર છે, ગોળ છે, આંબલી છે અને મીઠું, આ બધું આપણે એડ કરી દઈશું 1 by 1। ગોળ નાખી દઈશું, આંબલી થોડીક નાખી દઈશું, વધારે નથી નાખવાની, નહીં તો બહુ ખાટી થઈ જશે, કારણ કે ઘાટી રગડા જેવી અને ગળી આંબલી રાખવાની છે। અને થોડુંક નાખવી મીઠું, અને અંદર આની અંદર પાણી નાખીને પછી બાફવા માટે મૂકી દઈએ। ખજૂર, આંબલી, ગોળ, મીઠું નાખ્યા પછી હું નાખું છું આની અંદર પાણી, અને પછી આને ઢાંકણ પેક કરીને બાફવા માટે મૂકી દેવાની છે। મિત્રો આ ખજૂર ને આંબલી છે ને બફાઈ ગઈ છે ને મેં એની અંદર, જો આ તમને દેખાય છે, આ બરફની સ્લાઇસ નાખી દીધી છે, એટલે ફટાફટ ઠંડી પડી જાય। ઠંડી પડી જાય એટલે હું એમાં બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઉં। જો અહીંયા બ્લેન્ડ થઈ ગઈ છે આ ચટણી, અને હવે આની અંદર આપણે ગાળી લેવાની છે। એની અંદર નાખી દઈશું ને એટલે ગળાઈ જશે સરસ મજાનું। હવે જો આની અંદર આપણે નાખશું થોડુંક મીઠું, ચટણી લાલ કલર માટે, ચા નાખશું મારે હાટું। વાહ ભાઈ વાહ, દેરાણી આપણને પાઈ છે, જો અહીંયા ચા બધાને પાઈ દીધી। હવે આપણે અને ચટણી નાખશું ને ધાણા જીરું નાખશું, પછી છે ને લસણ નાખશું ને એટલે બહુ મસ્ત ટેસ્ટ આવશે, એ લાસ્ટમાં નાખશું ધાણા જીરું। અને હજી આની અંદર નાખવાના છે આપણે ધાણા। મિત્રો હવે આપણે છે ને મસાલો બનાવવાનો છે। મસાલા માટે આપણે આમાં આદુ મરચાની પેસ્ટ લઈ લીધી છે, સરસ મજાની, લસણ જેમ ચડિયાતું હોય ને એમ પકોડા ખાવાની મજા આવે। પછી આપણે નાખવાનું છે ધાણા જીરું, થોડીક ખાંડ નાખવાની છે, એટલે આમ ટેસ્ટ ખાટો મીઠો ટેસ્ટ આવે ને તો બહુ મજા આવે, બહુ વધારે નહીં। અને આટલું આપણે નાખી દઈશું 2.5 થી 3 લીંબુ મેં નીચવાથી નાખી દઈશું, સરસ મજાના લીંબુ। આની અંદર નાખશું થોડુંક મીઠું મેં ઓલા ખાંડવામાં નાખ્યું હતું, ખાંડવામાં નાખ્યું હતું ને, મેં બફામાં નાખ્યું છે એટલે થોડુંક માપસર નાખશું, બરાબર? એટલે તો જોશે જ। અને હળદર નાખી છે, હળદરવાળા કરવા છે, હળદર નાખી, ચાલો હળદર નાખશું। અને પછી આ બટેટાને આપણે હાથેથી આજ મેશ કરવાના છે, કેમ કે આપણું મેશર મળતું નથી, નવા રેવાયા છે, ક્યાં હું મુકાઈ જાય એ ખબર જ નથી રહેતી, એટલે આને આ જે મજા હોય ને એ એમાંય ન હોય। ચાલો મેશ કરી લઈ, પછી આગળ અપડેટ આપી। મિત્રો જો આ ચટણીની અંદર છે ને લસણ નાખી દીધું છે, લસણ નાખીને એટલે ચટણીનો 1 નંબર ટેસ્ટ આવે। અને આની અંદર હજી ધાણા નાખવાના બાકી છે। અને અહીંયા મેં બનાવ્યું છે ચણાના લોટનું બેટર। હવે એમાં મેં શું નાખ્યું છે હું તમને કહું। ભાખરીનો લોટ છે, ચણાનો લોટ છે, અને થોડોક એવો મેંદો નાખ્યો છે। આનું બેટર છે ને એકદમ આવું પતલું રાખવાનું, એટલે સરસ મજાનું એક રસ થઈ જાય, બરાબર? ગાઈસ આપણે પકોડા અને ગોટા બે બનાવ્યા છે। જો એ ગોટા છે ને તૈયાર થઈ ગયા છે, ને પકોડા હવે હું ભરું છું, આટલા ભરાઈ ગયા છે, અને ત્યાર પછી હવે તળવાના છે। જો સરસ મજાના ગોટા તળાવવાનું ચાલુ થઈ ગયા છે, દેરાણીનો વારો આવી ગયો છે ગોટા તળાવવાનો। અહીંયા મસ્ત મજાના એને ગોટા તળીને રેડી કરી દીધા છે। કેવી ગરમી થઈ છે,
છે પણ પવન સારો છે પણ અંદર નથી. પવન અમારે અહીંયા બહુ મસ્ત આવે. પવન આવે આરે મચ્છર આવે. મચ્છર ફ્રીમાં હોય. ગોટા આટલા નીકળી ગયા છે. જો આવી રીતે અમે પકોડાને છે ને 4-4 કટકામાં ડિવાઈડ કરી દઈએ એટલે મસ્ત મજાના તળવાના સારું પડે, બહુ મોટા ન થાય. આવી રીતે કરી દીધા છે. ચાલો સરસ મજાના હવે પકોડાનો વારો આવી ગયો છે. પકોડા તળાવવા માંડ્યા છે એટલે તળાઈ ગયા છે ને ગોટા થઈ ગયા, પૂરા નથી થયા પણ હજી થોડોક લોટ ઘટ્યો હતો ને તો એ પાછો ઢોળ્યો અને ફરીથી હવે પાડવાના છે ત્યાં સુધીમાં પકોડા પડી જાય. ચાલો જેને જેને મોઢામાં પાણી આવી ગયું ને, હા જો મેં કેવી રીતે બનાવી તમે જોયું. આની ઉપર છે ને ચાટ મસાલો નાખવાનો, થોડુંક ધાણા જીરું લેવાનું, મરચું લેવાનું, મરચું પાવડર અને સરસ મજાનો આની ઉપર સ્પ્રેડ કરવાનો એટલે બહુ મસ્ત બનશે. બરાબર. અને આને એકદમ છે ને ક્રિસ્પી ખાવા દેવાના. કેવા લાગ્યા પકોડા પપ્પા? બહુ ટોપ છે, ફર્સ્ટ ક્લાસ છે એકદમ. વાહ વાહ, આપણી મહેનત રંગ લાવી. તમને જેડે ફરમાઈશ કરી છે ને એને પૂછ કે કેવા હારા લાગ્યા. ફરમાઈશ કરી છે એને ખાલી હાથ પાડી. હા હા ખાવા પર ધ્યાન છે. તમને કેવા લાગ્યા? એક નંબર. સરસ. તમને મમ્મી? મમ્મીએ ચાખ્યા. અમારી પકોડાની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ફરીથી મળશું નવી ઉર્જા સાથે, નવા દિવસ સાથે. બધાને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.